Hello friends, today let us discuss very interesting story, very interesting short story, The Lost Child, written by R.K. Narayan. Friends, you know Rashipuram Krishna Swami Narayan is very well known author of short stories and also his novels. This is a very interesting story in which a child went to the fair with his parents. Then he was attracted by many things in village fair like toys, sweets, balloons, etc. But after that, he continued walking without waiting for his mother, diverted his attention from the toys towards beautiful landscape of Musterfield. And in the course of the story, when he boldly demands to have a ride on a roundabout, at that time he was lagged behind, and after that he got lost in the village fair. And after that he started crying because he lost his parents. Now he didn't want anything, balloons, etc. But he wanted his parents. So this is very interesting story written by R.K. Narayan. It describes the working of a child's mind. This story is about the psychology of a child. In this story, a child wants to buy a number of things. He feels sad when his parents do not buy anything for him. But when he is separated from his parents, he loses interest in everything. Now for the Gujarati medium students, let me discuss in Gujarati language also. The Lost Child એટલે ખોવાયેલ બાળક. બાળક એક ગામડાના મેળામાં ખોવાઈ જાય છે. એના માતા પિતાથી તે કેવી રીતે વિખૂટવું પડે છે તેની આ વાર્તા છે. આ જે સ્ટોરી છે તેમાં બાળકનું જે નિર્દોષ વર્તન હોય છે, નિર્દોષ એનો જે સ્વભાવ છે તે આપણને જોવા મળે છે. અને એનું બાળકનું મનોવિજ્ઞાન કેવું હોય છે કે એ ચંચળ હોય છે. મેળામાં ઘણી બધી સરસ મજાની વસ્તુઓથી એ આકર્ષાય છે, જેમાં રમકડા છે કે પછી ફુગ્ગાઓ છે, સ્વીટ્સ છે, તે મદારીના ખેલ જોવા માટે પણ તે રોકાય છે અને મા બાપથી પાછળ પડી જાય છે મેળામાં. પણ તેમ છતાં એના જે પેરેન્ટ્સ છે, મધર અને ફાધર, એને એની બાજુમાં રહેવાનું કહે છે, એની બાજુમાં ચાલવાનું કહે છે. પરંતુ એક જગ્યાએ એક ચગડોળ જુએ છે અને તેનાથી આકર્ષાય છે, અને હવે ચગડોળમાં બેસવું છે. અને અત્યાર સુધી તે એની જે ઈચ્છાઓ છે આ વસ્તુઓ ખરીદવાની તે દબાવી દે છે, કારણ કે એને ખબર છે કે એના માતા પિતા તેના માટે આ વસ્તુઓ ખરીદવાના નથી. અને આપણે સ્ટોરીમાં જોઈશું આગળ કે એના કારણો શું હોય છે, એ કેવું માને છે. અને ત્યારબાદ એ બહાદુરીપૂર્વક એ કહેવા જાય છે, વિનંતી કરવા જાય છે એના મા બાપને કે મારે ચગડોળમાં બેસવું છે. પરંતુ એ પાછું વળીને જુએ છે તો એના માતા પિતા દેખાતા નથી, એટલે કે તે મેળામાં ખોવાઈ જાય છે, એના માતા પિતાથી વિખૂટો પડી જાય છે, રડવાનું શરૂ કરે છે. અને આમ તેમ તે શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ક્યાંય મળતા નથી. એક ભલો માણસ તેને પૂછે છે એના માતા પિતા વિશે, પરંતુ એ રડ્યા જ કરે છે. એ ભલો માણસ તેને
લોકોના ટોળાઓમાંથી બચાવે પણ છે કે જેથી એ એમના પગ નીચે ચગદાઈ ન જાય. એને સ્વીટ્સ ખરીદીને આપે છે, છતાં એને રસ નથી. એને ફુગ્ગાઓ ખરીદવામાં, એને ફુગ્ગાઓ લેવામાં રસ નથી, એને ચગડોળમાં બેસવામાં રસ નથી. ફક્ત એને માતા પિતા જ જોઈએ છે. તો આ રીતે એક લવ અને એફેક્શન કે એક બાળકનું એના માતા પિતા પ્રત્યે, એના પેરેન્ટ્સ પ્રત્યે હોય છે, તો તેની એક રસપ્રદ વાર્તા છે. It was a day of spring festival and all the villagers were going brightly dressed to a fair. એક મેળો હતો ગામનો અને સ્પ્રિંગ ફેસ્ટિવલ હતો, એટલે કે વસંતનો તહેવાર હતો અને ગામના લોકો સરસ મજાના રંગબેરંગી કપડાઓ, પોશાક પહેરી અને મેળામાં જઈ રહ્યા હતા. A little boy and his parents were also among them. અને આ લોકોના ટોળાઓમાં એક નાનો છોકરો અને તેના માતા પિતા પણ હતા. The kid was excited and thrilled to see the small toy shops on the way and the dragonflies and bees in the fields. હવે આ છોકરો છે ખૂબ જ રોમાંચિત થઈ જાય છે, ઉત્સાહિત થઈ જાય છે. આ બધી વસ્તુઓને જોઈને એ નાના રમકડાની દુકાનો જુએ છે રસ્તામાં, અને રસ્તામાં એક રાઈનું ખેતર આવે છે, મસ્ટર્ડ ફિલ્ડ, સરસવનું ખેતરો જુએ છે, અને એમાં ઉડતી ડ્રેગન ફ્લાઈઝ અને બીઝ, બટરફ્લાઈઝ, આ પતંગિયાઓ અને મધમાખીઓને અને જોઈને એ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને આકર્ષાય પણ છે. His parents kept calling him over and reminded him to walk beside them. એનામાં હવે આ બધી વસ્તુઓ જોઈને એ આકર્ષાય છે અને એના માતા પિતાથી થોડા પાછળ પડી જાય છે, કારણ કે આ કુદરતી સૌંદર્યમાં પણ ખોવાઈ જાય છે અને આ લોકોના ટોળાઓ જોઈને એ પણ મૂંઝવણ અનુભવે છે. તો ક્યારેક રમકડાની દુકાનો જોઈ અને તે રમકડા લેવા માટે પણ આકર્ષાય છે અને પાછળ પડે છે. ત્યારે એના માતા પિતા એને યાદ અપાવે છે અને બૂમ પાડીને એને કહે પણ છે કે તું અમારી સાથે ચાલ, બિસાઇડ હિમ, એટલે કે અમારી બાજુમાં જ તું ચાલ, જેથી તું ખોવાઈ ન જાય. At last they reached the fair and a large crowd of people left the boy confused. અને હવે જે મેળાની જગ્યા હતી ફેરની તે શરૂ થાય છે અને આ બહોળા ટોળામાં લોકોના ટોળાઓ જોઈ અને છોકરો થોડો મૂંઝવાય છે. He was happy and bewildered at the same time. પણ તે જ સમયે તે રમકડાની અને જાત જાતની દુકાનો જોઈ અને તેનાથી ખુશ પણ થાય છે અને તે વસ્તુઓ લેવા માટે લલચાય પણ છે, હતપ્રત બની જાય છે. અહીંયા આ મેળામાં then the child saw a sweet seller at the entrance and he was tempted to have the burfi displayed on the counter. એ આ મેળાની શરૂઆતમાં પ્રવેશ દ્વારમાં જુએ છે એક મીઠાઈ વેચનાર, અને ત્યાં અલગ અલગ કલરની બરફી એને ડિસ્પ્લેડ કરેલી છે, એને પ્રદર્શિત કરેલી છે કાઉન્ટર ઉપર. તેનાથી તે લલચાય છે. He demanded the sweet half-heartedly because he knew that instead of buying it for him, his parents would term him greedy. તે એક અડધા મહિને તે માંગણી કરવાનો પ્રયત્ન કરે છે, એને માંગણી કરી પણ ખરા, બટ he knew that, પરંતુ તે જાણતો હતો કે તેના માટે મીઠાઈ ખરીદવાની જગ્યાએ તેના પેરેન્ટ્સ, તેના માતા પિતા તેને લોભી અને લાલચુ કહીને બોલાવશે. So he moved on and soon came across a flower seller. ત્યારબાદ આગળ તે વધે છે અને જુએ છે એક ફૂલો વેચનાર ફેરીઓ હોય છે,
Now he was fascinated by the flowers, fascinated by the Gulmohar garlands. He again made a faint demand for flowers. અને આ ફૂલો અને એ ફૂલોના હારથી આકર્ષાઈ અને ધીમા અવાજે માંગણી પણ કરે છે આ ફૂલો માટે કે એને ફૂલો જોઈએ છે. બટ he knew well that his parents would not buy anything. પરંતુ એ સારી રીતે જાણે છે કે એના માતા પિતા એના માટે ખરીદવાના નથી. For flowers were cheap in their opinion. અને એ એમના મત અનુસાર એવું માને છે બાળક કે એના માતા પિતાના મત અનુસાર કે એના માતા પિતા કહેશે કે એ ખૂબ જ સસ્તા છે અને આવી વસ્તુઓ એને મેળવવી ન જોઈએ. Now moving on, he saw a balloon seller. આગળ વધતા તે એક ફુગ્ગાવાળાને જુએ છે, ફુગ્ગા વેચનારને જુએ છે. He was thrilled to see the brightly colored balloons. અને આ રંગબેરંગી કલરવાળા રંગોવાળા ફુગ્ગાઓને જોઈ અને એ ખૂબ જ એ રોમાંચિત થઈ જાય છે એને જોઈને. બટ he knew that his parents would not buy one for him because they thought that he was too old to play with balloons. અને એના મા બાપ એ કહેશે, એવું માને છે કે એના મા બાપ એમ કહેશે કે તે ઘણો મોટો છે આ ફુગ્ગાઓ રમવા માટે, એટલે કે આ ફુગ્ગાઓ તો નાના બાળકો માટે છે, તું તો મોટો છે. Next, a snake charmer playing the flute drew his attention. અને ત્યારબાદ એક મદારી કે જે એની વાંસળી વગાડી અને ખેલ કરી રહ્યો હતો તે આ બાળકનું ધ્યાન ખેંચે છે. The child moved towards him a little but withdrew his steps because he knew that his parents had forbidden him to hear such rough music. બાળક એ મદારીનો ખેલ જોવા માટે થોડો આગળ વધે પણ છે, પરંતુ ત્યારબાદ એ ત્યાંથી જ એ પાછો વળી જાય છે, એના પગ એ પાછળ લઈ જાય છે, કારણ કે તે જાણે છે કે એના માતા પિતાએ તેને ના પાડી છે કે આવું કર્કશ સંગીત એને નહીં સાંભળવું. On moving ahead, the child was charmed by a roundabout in full swing. હવે અત્યાર સુધી તો એની ઈચ્છાઓ તેને દબાવી રાખી અથવા ધીમા અવાજે તેને માંગણી કરી, પરંતુ એના માતા પિતાએ ધ્યાન આપ્યું નહીં કે એની માંગણીને સાંભળી પણ નહીં. અને હવે જેમાં વધારે નાના બાળકોનો રસ હોય છે એવી વસ્તુ છે અહીંયા એ બાળક જુએ છે. અને તે આ ચકડોળ હોય છે, મોટી ચકડોળ કે જે ફરી રહી છે ફૂલ સ્વિંગમાં, અને તેનાથી એ ખૂબ જ આકર્ષિત થઈ જાય છે. એમાં બેસવા માટે એની એ લલચાય છે, એની ઈચ્છા છે, અને તે એની જે આ ઈચ્છા છે એને એ રોકી પણ શકતો નથી. ફેલિંગ ટુ રેઝિસ્ટ હિઝ ડિઝાયર, એની આ ઈચ્છાને રોકવા માટે અસમર્થ છે, અને તેથી તે he made a bold request to his parents to let him go on the roundabout. Now he wants to take a ride on this roundabout. જે મેરી ગો રાઉન્ડ પણ કહી શકીએ, રાઉન્ડ અબાઉટ, આ જે ચકડોળ છે એમાં રાઈડ કરવા માટે, એમાં બેસવા માટે તેના માતા પિતાને એક બહાદુરપૂર્વક એ હવે રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે, જોરથી કહે છે, જેથી એના મા બાપ સાંભળે. The child did not get any reply. પરંતુ બાળકને કોઈ પ્રત્યુત્તર મળતો નથી એના માતા પિતા તરફથી. So he turned around to look at his parents. અને તેથી પાછું વળીને તેના માતા પિતા સામે જોવાનો પ્રયત્ન કરે છે, એટલે કે જુએ છે, પરંતુ તે ચોંકી જાય છે. He was shocked because there were not to be seen, because his parents
because his parents were not to be seen anywhere near him. He had lost his parents. He could not see his parents. They were not to be seen anywhere. So he was very much shocked. ખૂબ જ એને એ અચંબિત થઈ જાય છે કારણ કે એના મા બાપ હવે દેખાતા નથી, એના મા બાપ ત્યાં એની આજુબાજુ છે જ નહીં, એટલે કે તે હવે ખોવાઈ ગયો છે, એના મા બાપથી વિખૂટો પડી ગયો છે. He got lost from his parents and he got extremely scared and started crying. અને આનાથી એ ખૂબ જ ભયભીત થઈ જાય છે અને રડવાનું શરૂ કરે છે. The lost child ran here and there to find his parents, but he could not find them. એના માતા પિતાને શોધવા માટે આ ખોવાયેલું બાળક અહીં ત્યાં દોડે છે, પરંતુ એના માતા પિતાને તે શોધી શકતું નથી. He refused in panic, he rushed in a panic to a shrine which was crowded with people. એ દોડતા આ ડરમાં, એ ડરના કારણે ભયભીત થઈને, પેનિક થઈને એ દોડતો મંદિરમાં જાય છે કે જ્યાં ઘણા બધા લોકો હોય છે, જ્યાં લોકોની ભીડ હતી. He tried to make his way through the feet of this crowd. એ એનો રસ્તો કરે છે લોકોના પગ નીચેથી અને ગમે તેમ રીતે તે આગળ વધવાનો પ્રયત્ન કર્યો એને. But he was knocked down. પરંતુ તેને પાડી દેવામાં આવ્યો, તે પડી ગયો, નીચે પડી ગયો. And began crying loudly. અને બહુ મોટેથી તે રડવાનું શરૂ કર્યું. A kind man heard his cries. તેની ચીસો એક ભલા માણસે સાંભળી. And rescued him from being trampled. અને લોકોના પગ નીચે ના આવી જાય એનાથી એને બચાવ્યું. Lifting the little boy in his arms. તેના હાથમાં એ નાના બાળકને ઉંચકીને the kind man asked him how he had got there and whose baby he was. અને પૂછ્યું કે તે કેવી રીતે ત્યાં આવ્યું અને એ કોનું બાળક છે, એના માતા પિતા કોણ છે, તારા માતા પિતા ક્યાં છે, એવું પૂછવા લાગ્યો. The scared child did not answer. ભયભીત બાળક કઈ જવાબ ના આપ્યો. And kept crying and asking for his parents. પરંતુ એ રડવાનું ચાલુ રાખ્યું અને એના માતા પિતા જોઈએ છે એવું કહેવા લાગ્યો. The good man tried to soothe him. આ ભલો માણસ એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. And took him to the roundabout, offering to get him a ride on the horse. અને એને એક ચકડોળ પાસે લઈ ગયો કે જે ચકડોળમાં બેસવા એ માગતો હતો થોડા સમય પહેલા, અને એને ઓફર કરી કે તું ચકડોળના ઘોડા ઉપર બેસ. But the child did not want anything else other than his mother and father. પરંતુ બાળકને કંઈ જ નહોતું જોઈતું, ફક્ત એને એના માતા પિતા જોઈતા હતા. એના માતા પિતા સિવાય એને બીજું કંઈ જ સૂઝતું નહોતું, એને બીજું કંઈ જ જોઈતું નહોતું. The man took the inconsolable child to snake charmer. The man took the inconsolable child to the snake charmer. ત્યારબાદ આ ભલા માણસે તે બાળકને એ મદારી પાસે લઈ ગયો. The balloon seller, ફુગ્ગાઓ વેચનાર પાસે લઈ ગયો. And the flower seller one by one. અને ત્યારબાદ એક પછી એક એને ત્યારબાદ તે ફૂલોવાળા પાસે પણ લઈ ગયો અને ફૂલો તેના માટે ખરીદવા લાગ્યો, એ બલૂન્સ ખરીદવા લાગ્યો. પરંતુ બાળકને આ કોઈ જ ભૌતિક વસ્તુઓમાં રસ નહોતો. He offered to fulfill all wishes that he had made just a little while ago. એને આની બધી જ ઈચ્છાઓ જે હતી
થોડા સમય પહેલાં જે ખરીદવાની અને જે મેળવવાની મેળામાં તે બધી જ ઈચ્છાઓ પૂરી કરવાનો આ ભલા માણસે પ્રયત્ન કર્યો અને તેને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બટ ધ ચાઇલ્ડ ડિનાઇડ ઓલ ધ ઓફર્સ, પરંતુ બાળકે આ બધી જ વસ્તુઓને ઠુકરાવી. ધ ચાઇલ્ડ જસ્ટ વોન્ટેડ હિઝ પેરેન્ટ્સ એન્ડ નથિંગ એલ્સ. બાળકને ફક્ત તેના મધર ફાધર જોઈતા હતા, બીજું કંઈ જ નહીં. આ રીતે અહીંયા વાર્તા પૂરી થાય છે. ધ સ્ટોરી એન્ડ્સ હિયર. ધ સ્ટોરી પ્રેઝન્ટ્સ ધ ચાઇલ્ડ સાયકોલોજી. It also highlights the value of relationships over material goods. આ એક બાળ મનોવિજ્ઞાન એનો એ રજૂ થયું છે અહીંયા કે બાળક ચંચળ હોય છે અને કોઈ એક વસ્તુ સાથે સ્થિર રહેતો નથી. જેમ એની એ જ્યારે માગણી કરે છે ત્યારે એના પિતા એને આંખ બતાવીને ગુસ્સો કરે છે. એની માતા એનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે કે જ્યારે રમકડા માગે છે ત્યારે એની માતા એને આ ખેતરોમાં રહેલ જે બટરફ્લાઇઝ છે, પતંગિયા છે, મધમાખીઓ છે, તો તે બતાવવાનો એને પ્રયત્ન કરે છે કે જેથી એનું મન જે છે એ બીજી વસ્તુમાં પરોવાઈ જાય. તો અહીંયા એક ચાઇલ્ડ સાયકોલોજી દર્શાવી છે. It also highlights the value of relationships over material goods. આ વાર્તા એ આપણને જે સંબંધો છે બાળક અને એના માતા પિતા સાથેના સંબંધો છે તે એનું જે મૂલ્ય છે એને વધારે આપણને દર્શાવ્યું છે કે જે મૂલ્ય, જે વેલ્યુ છે એ ભૌતિક વસ્તુઓ છે એનાથી પણ ઉપર છે. એટલે કે બાળક અહીંયા એને માતા પિતા જોઈએ છે. જ્યારે એના માતા પિતા એની સાથે હતા ત્યારે આ બધી વસ્તુઓની એ માંગણી કરતો, એની ઈચ્છા હતી મેળવવાની, પરંતુ જ્યારે તે માતા પિતાથી છૂટો થઈ જાય છે, બાળક ખોવાઈ જાય છે મેળામાં, ત્યારે આ બધી વસ્તુઓમાં એને હવે રસ નથી રહેતો. એટલે કે તેને હવે આ બધી જે ભૌતિક વસ્તુઓ છે એને નથી જોઈતી, એને ફક્ત એના માતા પિતા જ જોઈએ છે. તો આ રીતે જે વેલ્યુ છે, જે પ્રેમનું મૂલ્ય છે, જે સ્નેહ, માતા પિતા અને બાળકો વચ્ચેનું જે સ્નેહ, એનું જે મૂલ્ય છે તેને હાઇલાઇટ કરેલું છે વાર્તામાં. ધ ચાઇલ્ડ રિયલાઇઝીસ ધ ટ્રુ વેલ્યુ ઓફ હિઝ પેરેન્ટ્સ once he is separated from them. This story also sheds light on the universal fear of children and parents of getting separated from one another. એક વૈશ્વિક ડર પણ રજૂ થયો છે આ વાર્તામાં, જે બાળકોનો ભય હોય છે કે એના મા બાપથી અલગ ન થઈ જાય, અને મા બાપનો પણ ભય હોય છે, જોવા મળે છે કે જે એવો ભય હોય છે કે એ એના બાળકથી વિખૂટું ન પડે. And the result of such a calamity is seen from the eyes of a little child. અને એક નાના બાળકની આંખે આ જે અકસ્માત છે, આ જે કેલેમિટી છે, તે એનું પરિણામ શું આવે છે, એની બાળકની માનસિક સ્થિતિ કેવી થઈ જાય છે, કેવી જોવા મળે છે, તે આ વાર્તા દ્વારા આપણને જાણવા મળે છે. Now the title of the story, see, The Lost Child. The title is appropriate. Why? See, the title appropriately captures the essence of the story. કારણ કે વાર્તાનો જે હાર્દ છે એ આ શીર્ષકમાં, આ વાર્તાના શીર્ષકમાં આપણને જોવા મળે છે. It highlights the plight of a little child. એક નાના બાળકની દુર્દશા હાઇલાઇટ કરે છે, એ આપણને દર્શાવે છે, અંકિત કરે છે કે જે નાનું બાળક who is lost in a fair, and it captures the emotions that the child goes through on being separated from his parents. અને એ બાળક કે જે
ખોવાઈ જાય છે મેળામાં અને ત્યારબાદ એની જે લાગણીઓ છે અને જે ઇમોશન્સ છે બાળકના કે જે એના માતા પિતાથી વિખૂટા થયા બાદ એની જે મનસ્થિતિ છે એ એના જે માનસિક જે મનોભાવ છે એનો માનસિક સંઘર્ષ છે તે આ વાર્તા તેને પકડે છે, એને દર્શાવે છે, એને અંકિત કરે છે. The story shows how the child who a moment ago is excited at the sights and sounds of the fair suddenly loses interest in all these sights once he realizes that he is lost. આ વાર્તા દર્શાવે છે કે કેવી રીતે બાળક કે જે થોડી ક્ષણો પહેલા દ્રશ્યો જોઈને, મેળાના દ્રશ્યો જોઈને, અવાજો જોઈને, રમકડાઓ જોઈને, ફુગ્ગાઓ જોઈને, મીઠાઈઓ જોઈને, ચકડોળ જોઈને એ કેવો ઉત્સાહિત થયો હતો અને ત્યારબાદ એનો ઉત્સાહ ખોવાઈ જાય છે અને આ જે દ્રશ્યો છે કે જેનાથી તે ખુશ થાય છે, આનંદિત થાય છે, એનામાં હવે એ રસ રહેતો નથી, એ રસ ખોવાઈ જાય છે જ્યારે તેને ભાન થાય છે કે એના માતા પિતાથી વિખૂટું થયું છે, એ ખોવાઈ ગયું છે. Now let us discuss short questions. How did the mother distract the child from the toys? માતા એના બાળકને રમકડાઓથી એનું મન ને એનું મન બીજી દિશામાં વાળવા માટે, એનું મન બીજી દિશામાં વળે તે માટે એની માતા શું કરે છે? The child's mother drew his attention to the flowering mustard field to distract his mind from the toy seller. રમકડાની જે દુકાન છે, રમકડા વેચનાર છે, એમાંથી એનું મન ડિસ્ટ્રેક્ટ કરવા માટે, બીજી બાજુ વાળવા માટે એની માતા તેને આ ફૂલોથી ભરેલા તે સરસવના ખેતર જોવાનું કહે છે. Here he saw colorful dragonflies with purple wings. Purple જે wings એની પાંખો વાળા ડ્રેગનફ્લાઇઝ એટલે કે મોટી માખીઓ જે રંગબેરંગી છે અને મધમાખી, બ્લેક બી, કાળી માખીઓ અને બટરફ્લાઇઝ પતંગિયાઓ જુએ છે બાળક. Next question, on the way to the fire, why did the child often lag behind? મેળામાં જતા રસ્તામાં બાળક કેમ વારંવાર પાછળ પડી જાય છે એના માતા પિતા આગળ નીકળી જાય છે અને એ પાછળ રહી જાય છે? આવું શા માટે? આન્સર છે, see, he lags behind because he is attracted by several of the things he sees on the way, like toys, sweet meats, dragonflies, flower garlands, the snake charmer and the roundabout. આ બધી વસ્તુઓથી આકર્ષાય છે એક પછી એક અને તેથી તે વસ્તુઓ જોવામાં અથવા એને મેળવવામાં અને ત્યાં જ તે ખોવાઈ જાય છે એટલે માનસિક રીતે અને એનું ધ્યાન રહેતું નથી, એના માતા પિતાથી તે પાછળ પડી જાય છે. What was the child's feeling when he saw the crowd moving towards the fair? What was the child's feeling when he saw the crowd moving towards the fair? આ મેળામાં લોકોના ટોળાઓ જોઈ અને બાળકની કેવી લાગણી હતી? બાળક શું વિચાર કરી રહ્યો હતો? The child was amazed to see a huge crowd of people at the fair. Amazed. એ અહીંયા બાળક થોડું આશ્ચર્ય વ્યક્ત કરે છે, થોડું એ આશ્ચર્યચકિત પામે છે કારણ કે એને પહેલાં આટલા બધા લોકોને એકસાથે જોયા નહોતા અને આ વિશાળ
ટોળાઓ લોકોના જોઈ અને તે મૂંઝવાય પણ છે. This left him confused and a bit afraid. થોડું ડરે પણ છે. However, the natural sights, stalls of eatables, rides, games and toys at the fair fascinated him. પરંતુ છતાં બીજી બાજુ કુદરતી દ્રશ્યો જેવા કે મસ્ટર્ડ ફિલ્ડ્સ અને ખાદ્ય પદાર્થોની દુકાનો, સ્ટોલ્સ ઓફ ઇટેબલ્સ લાઈક સ્વીટ્સ, then rides like roundabouts and merry-go-round, games અને ટોયઝ, આ બધું મેળામાં જોઈને તે આકર્ષિત પણ થાય છે, પ્રભાવિત પણ થાય છે અને લલચાય પણ છે, ખુશ થાય છે, આનંદિત થાય છે. What was the bold request the child made? બહાદુરીપૂર્વક એ કઈ વિનંતી કરે છે, કઈ માંગણી કરે છે એના માતા પિતાને? The child finally made the bold request to his parents to let him go on a ride on the roundabout. What are the things that he wants at the fair? At first, the child wanted a barfi, then a garland of gulmohar flowers, next some colorful balloons. After that, he was attracted by the snake charmer, and finally he wanted a ride on the roundabout. આ રીતે એક પછી એક તે મેળામાં બાળક જુએ છે આ વસ્તુઓને અને એને જોઈએ પણ છે. How was the lost child's anxiety and insecurity been described? બાળકની ચિંતા, ભય અને અસલામતી, જ્યારે બાળક ખોવાઈ જાય છે ત્યારે આ જે લાગણીઓ છે, આ ભાવો છે, એની ચિંતા, અસલામતી, ભય, એનું વર્ણન કેવી રીતે કરેલું છે? The child's anxiety and insecurity have been described through his reaction to his realization that he was lost. એ જ્યારે એને ભાન થાય છે કે જ્યારે ખોવાયું છે ત્યારે એનું જે રિએક્શન છે, એની પ્રતિક્રિયા છે, એનું વર્ણન આ સ્ટોરીમાં કરેલું છે. તેનાથી સમજાય છે કે બાળક કેટલું ભયભીત છે, કેટલું ચિંતાતુર છે, કેટલી અસલામતી અનુભવે છે. Tears rolled down his cheeks. એના ગાલ ઉપર એના આંસુઓ આવે છે, એટલે કે જ્યારે રડે છે ત્યારે. His throat became dry. તેનું ગળું સુકાયું. His face flushed and convulsed with fear. એનો ચહેરો ઉતરી ગયો ડરમાં. And he ran in all directions in panic. અને એ દર્દમાં, એ દુર્દશામાં તે બધી જ બાજુએ દોડે છે એના મા બાપને શોધવા માટે. Without knowing where to go. ક્યાં જવું એને ખબર નથી અને અહીં ત્યાં તે એના પેરેન્ટ્સને શોધવા માટે દોડ્યા કરે છે. Why was the child uninterested in the things he earlier wanted? Or why does the lost child lose interest in the things that he had wanted earlier? અગાઉ જે વસ્તુઓની તે માંગણી કરી, તે વસ્તુઓને ઈચ્છતો હતો, જેમાં એને રસ હતો મેળામાં, તેનાથી એ રસ કેમ દૂર થાય છે? કેમ એ બધી વસ્તુઓ હવે તેને રસહીન લાગે છે? The child lost all interest in the things that he had wanted earlier because he felt fearful and insecure at being separated from his parents, and all he wanted was to be reunited with them. See, the child lost interest in all the things which he had wanted, he had desired to get, like balloons, sweets and toys, because
he had realized that he had been separated from his parents, and now he wanted his parents, he wanted to meet his parents, he wanted to get reunited with them. Okay, so this is it. Thank you very much.